હેલો ગાઈડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મારી કિન્નરી પટેલ મારી ચેનલ છે, એમાં બધા સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી તમને મારી આગળી જે વિડીયો હોય એ તમને જોવાની મળે. તો ગાઈડ્સ, અમે ચરોતરની પાપડી, જે ફેમસ આપણે ચોખાની પાપડી બનાવીએ છીએ, તે લગભગ હું 10 કિલો લોટની બનાવવાની છું. તો એના માટે મેં લગભગ 2 કિલો જેટલા તીખા મરચાં લીધા છે. તો આપણે એની લગભગ 2 દિવસથી તો તૈયારીઓ કરવી જ પડે. હવે તૈયારીઓ કરવા માટે આપણે પહેલાં મરચાં લાવવા પડે, લોટને દળાવવો પડે. હું ઘંટીએ લોટ નથી દળતી એટલો બધો, એટલે હું બહારથી દળાવી લાવું છું. તો હવે પછી એ લોટ દળાવીએ એટલે એને ચાળવો પડે. પછી આપણે ખારું મીઠું બધું રેડી કરવું પડે. 2 દિવસથી બધી લગનની જેમ તૈયારીઓ કરીએ ત્યારે આપણી પાપડી થાય. તો ચરોતરની પાપડી કરવા માટે આપણે આખા વરસની સ્ટોર કરવાની, એટલે અમે તો બધાય બહુ પાપડી ખાઈએ. પાપડ ઓછા ને પાપડી વધારે ખાઈએ. એટલે અમે જો લગભગ 3 તપેલાના મરચાં મેં રેડી કરી દીધા છે. તો 1 તપેલા માટે મેં 2 કિલો રેડી કર્યા છે. હવે એમાં જો માપ લેવાનું હોય ને, તો હું સાબુદાણા લગભગ એના 10 કિલોના માપે 500 ગ્રામ સાબુદાણા લઉં છું. કમ્પ્લીટ એનું માપ જ છે. ગાઈડ્સ, તમે કરો તો 5 કિલોના માપે અડધું માપ લેવાનું. પણ જો તમે આવી રીતે 10 કિલો કરો તો આપણે 500 ગ્રામ સાબુદાણા કમ્પ્લીટ મેજરમેન્ટ સાથે લઈ લેવાના. આ હું તમને એટલા માટે બતાવું છું કે તમને આઈડિયા આવે અને કમ્પ્લીટ જે આ માપે અમે જે કરીએ છીએ એ જ માપે તમે ચરોતરની જે રાઈસ પાપડી, ચોખાની પાપડી કહીએ છીએ, એ બનાવીએ. તમે 2 કિલો લો તો 2 કિલોના માપે તમે એનું મેજરમેન્ટ કાઢી લેવાનું. આવી રીતે હું સાબુદાણા એમાં 10 કિલોના લોટ માટે 500 ગ્રામ સાબુદાણા કમ્પ્લીટ લઉં છું. તે આપણે આખી રાત એને પલાળી રાખીશું. જો આ સાબુદાણા મેં 500 ગ્રામ લીધેલા છે અને A1 ડોલ્ફિન કંપનીના સારા મેના સાબુદાણા હું વાપરું છું, જેથી આપણી પાપડી પણ એટલી ફાઇન થાય, પોચી રૂ જેવી, અને ડોસીઓ ખાઈને આપણે ખાઈએ એટલી સરસ પાપડી થાય. ફૂલ સાઈઝના જે ડોલ્ફિન કંપનીના સાબુદાણા આવે છે, એ સાબુદાણાનો હું ઉપયોગ કરું છું. તો મેં 500 ગ્રામ સાબુદાણા કમ્પ્લીટ જોખી લીધા છે અને 500 ગ્રામ સાબુદાણા મેં પલાળી લીધા છે. એને આખી રાત આપણે પલાળી રાખવાના છે. જો આવી રીતે આપણે એને આખી પાણી ભરીને આખી રાત પલાળી દઈશું. બરાબર. હવે મેં બીજા તપેલાનું માપ પણ રેડી કરી દીધું છે. હું પહેલાં બધી તૈયારીઓ કરી દઉં અને ત્યારબાદ જ આપણે આવી રીતે પાપડી કરવાની હોય, તો બીજે દિવસ કશું ઝંઝટ રહે નહીં. તો કમ્પ્લીટ 500 ગ્રામ એનું માપ મેં રેડી કરી દીધું છે, બીજા તપેલાનું પણ. તો એ પણ એવી રીતે જ પલાળી દઈશું. હવે આપણું અધન ઉકળે, પાણી એકદમ ખડ એવું બોલે એટલે આપણે અંદર સાબુદાણા નાખી દેવાના. અને સાબુદાણા નાખ્યા પછી પણ જો આવું હલાવતું રહેવાનું, નહીં તો સાબુદાણા બેઠા જ અંદર ચોંટી જશે અને સાબુદાણાનું આખું પડ થઈ જશે. તો મારા જેઠાણી છે ને, તે આવી રીતે હલાવતા જાય. હવે મેં જે 2 કિલો મરચાં આપણે જે ક્રશ કર્યા હતા, તીખા લાઈ જેવા, એ મેં નાખી દીધા છે. ત્યારબાદ 150 ગ્રામ જીરું અને અજમો હું લોટની ઉપર જ ભભરાવું છું. આ જીરું અંદર એટલા માટે નાખું છું કે આપણો લોટનો કલર સરસ આવે અને પાણીનો ટેસ્ટ પણ સરસ આવે. હવે આના માટે મેં 400 ગ્રામ 10 કિલોના માપે 400 ગ્રામ મીઠું લીધું છે અને 200 ગ્રામ ફૂલ ખારો, જે આપણે દબાઈએ ને અંદર ઓગળી ખુસાઈ જાય ને એવો ફૂલ ખારો લીધો છે. હવે આપણે એને ઢાંકીને આપણે ફૂલ એનું અધન આવવા દેવાનું. ત્યારબાદ જ આપણે લોટ અંદર નાખીને હલાવવાનું રહેશે.
હવે અમે બધી સોસાયટીની બહેનપણીઓ ભેગી થઈ ગઈ છે અને હવે અધન આવવાની રાહ જોઈએ છીએ. થોડી હાહાન હીહી ઠઠ્ઠા મસ્કરીઓ કરીએ છીએ. અમને પાપડી વખતે અમે બધા જે ભેગા થઈને મસ્કરીઓ કરીને મસ્તી કરીએ છીએ એ અમારો ટાઈમ ખૂબ જ સરસ હોય છે. તો અમે લોકો હવે ભેગા થઈને રાહ જોઈએ છીએ કે ક્યારે અધન આવે અને ક્યારે અમે લોટ નાખીએ. તો હવે બધા રાહ જોઈએ છીએ કે હવે પાપડીનું અધન આવી જાય અને લોટ નાખીએ ત્યાં સુધી બધા હાહાન હીહી ઠઠ્ઠા મસ્કરીઓ સવારમાં 8 વાગે ચાલુ કરી દઈએ. હવે જો કિન્નરી બેન રેડી થઈ ગયા છે દંડો લઈને, જેથી લોટ હલાવવા માટે. લોટ ફટ 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 આ સામે ઊભા છે ને બેન, એ લોટ હલાવશે. હજુ અધન બરોબર ઉપર આવ્યું નહીં, ઉભરો આવ્યો નહીં, એટલે હજુ લોટ નાખવાની વાર છે. ત્યાં સુધીને અમે થોડી વાતો બધા કરી લઈએ. હવે એના માટે મેં કકડા બકડા બધું રેડી રાખ્યું છે, કારણ કે આપણે ચારે બાજુ તપેલું પકડવા માટે કકડા જોઈએ. હવે મારા જેઠાણી કશુંક ડપ્પો મૂકવા આવ્યા છે અને આ મારા બીજા જે સામેવાળા બીજા છે ને, મારા બીજા ખાસ બહેનપણી, એ પણ હવે તપેલું પકડશે અને અમે લોટને ઘૂમીચો ચડાવીશું. હજુ થોડું અધન આવતા વાર લાગે એટલે ત્યાં સુધી આવી બધી વાતો કરીશું અને અમારો આખો દિવસ કેમનો જતો રહેશે એ અમને ખબર નહીં પડે. આવી રીતે અમે થોડી વાતો કરીએ ત્યાં સુધીને આપણું અધન આવી જશે. હજુ અધન આવ્યું નહીં. થોડી વારે તપેલું ખોલીએ છીએ પણ અધન હજુ આવતું નથી, એટલે આપણે થોડી રાહ જોવી પડશે. રાહ જોયા બાદ આપણે લોટ થોડોક અંદર એડ કરી દઈશું. બધું જ હજુ પણ અધન આવ્યું નથી. સામેવાળા બેને ખોલીને જોયું પણ હજુ અધન આવ્યું નથી. જુઓ, આ બેન ધીરે ધીરે ખોલી નાખે છે ને એટલે જ અધન નથી આવતું. ઉતાવળ બહુ છે એમને. ત્યાં સુધીને અમે થોડીક વાતો કરી લઈએ, જેથી અમારે વહેલું બધું આખા દિવસનો ટાઈમ સરસ અમારો નીકળી જાય. હવે બહુ વાર લાગશે નહીં. બેનને ઉતાવળ જ બહુ છે, બહુ ધરપત રહેતી નથી, એટલે બેન થોડી વારે ખોલીને જુએ છે. પણ કદાચ અમારું અધન ઉભરાઈ જાય તો અમારો મસાલો બધો ઢોળાઈ જાય, એટલે એ પણ તકેદારી રાખવી પડે. એટલે બેન હોશિયાર છે, એટલે જોવે છે થોડી વારે. તો આવી રીતે અમે થોડી વારે અધન જોઈ લઈએ કે ઉભરો આવ્યો છે. ઉભરો આવ્યા વગર લોટ નાખવાનો નહીં, અને લોટ નાખીએ તો આપણે બધો લોટ નીચે બેસી જાય. એટલે તમારે ઉભરો આવે તો જ તમારે લોટ નાખવાનો. એ મેઇન ટીપ છે. એ ટિપ્સ તમારી મેઇન છે. જો તમે એવું નહીં કરો તો તમારો લોટ બેસી જશે અને ચોંટી જશે તળીએ, અને લોટ તમારો સરખો થશે નહીં. તમે અમારી સોસાયટીની બધી લેડીઝ જોડે બેસો ને તો તમારો આખો દિવસ એટલો સરસ જતો રહે કે ના પૂછો વાત. અમે આખા વર્ષની વાતોનો પોટલો ભેગો કરી લઈએ અને આવી રીતે પાપડી કરતા બધો પોટલો ખોલીએ અને બધું એકબીજા જોડે વાતો કરીએ. હવે અમે અધન આવવાની તૈયારી થઈ ગઈ છે, એટલે હવે થોડી તૈયારીઓ સ્પીડમાં કરવા માંડી છે. ગાઈસ, તમે લોકો પાપડીનો લોટ કેવી રીતે બનાવો છો પ્લીઝ મને કોમેન્ટ કરજો. અને તમે આવું બધું મિત્ર મંડળ ભેગા થઈને બનાવો છો કે એકલા બનાવો છો એ પણ હજુ પણ અધન આવ્યું નથી.
એટલે હજુ થોડી થોડી વારે ભેણમ ખોલે છે અને જોવે છે, ખોલે છે અને જોવે છે. હવે અધન આવી ગયું. હવે એવું કે છે જલ્દી જલ્દી લોટ લાવો, લોટ લાવો, લોટ લાવો. જો આપણે 10 કિલો લોટ નાખી દીધો છે. આપણો લોટ બધો નખાઈ ગયો છે. હવે બધા ભેગા થઈને હલાવશે. આ લોટ હલાવવાની જ મેઇન ટેકનિક છે. જો તમે લોટ સરસ નહીં હલાવો, આટલો લાંબો દંડો રાખીને, તો તમારો લોટમાં ગાંઠિયા પડી જશે. હવે આ લોટ જે અધન ઉપર આવ્યું તો આવી રીતે હલાવવાનું છે. એ જ મેઇન છે. જો આવી રીતે લોટ હલાવવાનો છે. અમે વારાફરતી બધા લોટ હલાવીએ તો લોટ એકદમ સરસ થઈ જાય છે અને એકદમ સરસ લોટ બફાય છે. આ જે પાણી અંદર અધનનું છે એ જ પાણીમાં હવે મારો વારો આવ્યો. હવે હું પણ લોટ હલાવીશ. કારણ કે બેન થોડા થાકી ગયા એટલે અમે બધા વારાફરતી હલાવીએ અને સરસ અમારો લોટ બફાઈ જાય અને સરસ અમારો લોટ લીસો થઈ જાય અને અમને વણતા પણ વાર લાગે નહીં. હવે મને એ બાજુથી થોડો પ્રોબ્લેમ થાય છે હલાવવામાં, એટલે હું આ બાજુ આવીને હલાવું છું. જો આવી રીતે ગોળ ફરતું જવાનું, ભૂમિચ્યો ખાતું જવાનું અને લોટ હલાવતું જવાનું. હવે હું થાકી ગઈ છું એટલે બીજા બેન, આ જે આજુબાજુવાળા બહેનો છે ને એ બધાને નથી લોટ હલાવતો આવડતું. એ તો ખાલી અમને સપોર્ટિંગ પાવરમાં જ છે. અમે બે જ મેન છીએ એટલે અમે બધા લોટ હલાવીએ છીએ. જો અમારો લોટ લગભગ હલવાઈ ગયો છે અને રેડી થઈ ગયો છે. આપણો લોટ હલવાઈ ગયો છે કમ્પ્લીટ. હવે આપણે એને 1 કલાક માટે સિઝાવા દઈશું. ત્યાં સુધી બધા પોતપોતાના ઘરના કામો કરીને આવતા રહેશે. કામો કરીને આવશે ત્યાં સુધીને આપણો લોટ સિજાઈ જશે અને ત્યારબાદ આપણે પાપડી વણીશું અને સૂકવીશું.
ખાડો પડી જાય ઢોકળા. આ ઢોકળા એટલે તે થઈ જાય. પેલું તો આ ડોલકી ખેંચી ઉપર એવી રીતે બરોબર. બધી મોટું તિરાડો પડી છે ફાટે જ નહીં બાપા. મને એવું હતું ને આ પેલી પહેલી થાય એમાં તતરી ને ભવલીનો જીવ મળી ગયો. હા ભવલીનો એ તો બપા વ્યવસ્થિત ધ્યાન રાખીને કરવું અને મસાલા વ્યવસ્થિત નાખું ને તમે એટલે થોડી છોંટમાં બધું મસાલા તૈયાર કરી દેવાનું. આ બધું શાંત મગજ જ થાય છે. જો આ આજે થાય જોજો એ કોમનું બોલે છે ને કોમનું બોલે છે.